समाचार पर नजर करिए तो आज लोकसभा स्पीकर पदनी चूंटणी छे। आजादी बाद पहलीवार स्पीकरनी चूंटणी छे। सवारे 11 वागे स्पीकर पद माटे मतदान थशे। ओम बिरला सामे के सुरेश मैदाने छे। कांग्रेसे के सुरेशने मैदाने उतर्या छे। कांग्रेसे के सुरेशने मैदाने उतार्या छे त्यारे आजादी बाद आ पहली वखत स्पीकरना पद माटे चूंटणी थवा जई रही छे। ओम बिरला सामे के सुरेश मैदाने छे એટલે જે ટક્કર છે તે થવાની છે। ઓમ બિરલા સામે કે સુરેશ છે। કોંગ્રેસે કે સુરેશને मैदाने ઉતર્યા છે। ઓમ બિરલા સામે કે સુરેશની ટક્કર થશે ત્યારે લોકસભાના સ્પીકર પદની આ ચૂંટણી છે। 11 વાગે ચૂંટણી થશે। સ્પીકરની ચૂંટણી અને સવારે 11 વાગે સ્પીકર પદ માટે મતદાન થશે। મહત્વનું છે કે આજે લોકસભાના સ્પીકર પદની ચૂંટણી છે। આઝાદી બાદ પહેલીવાર સ્પીકરના પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે। સવારે 11 કલાકે આ ચૂંટણી યોજાશે અને ત્યારબાદ નક્કી થશે કે કોણ છે સ્પીકર। જો કે કોંગ્રેસે કે સુરેશને મેદાને ઉતાર્યા છે તો ભાજપ તરફથી ओम बिरला છે અને ઓમ બિરલા સામે કે સુરેશની આજે ટક્કર થવાની છે। આજે લોકસભાના સ્પીકર પદની ચૂંટણી છે। સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ બાળકને લઈને જતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે। ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ છે। કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવીમાં દેખાઈ છે। 3 વર્ષના બાળક ગુમ થતા ચકચાર મચી હતી। 3 વર્ષનો બાળક ગુમ થતા ચારે તરફ તેને શોધવામાં આવી રહ્યો હતો અને ત્યારે બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। બાળક ગુમ થવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે મેં જાતે આ બાબતે ડીસીપીને સૂચના આપી છે। બાળકને તાત્કાલિક ધોરણે શોધી કાઢી માતા પિતાને સુપરત કરવા માટે પણ આદેશ કર્યો છે। तपास चाली रही है અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે। વાત સુરતની। સુરતમાં ટ્રાફિક નિયમો રોંગ સાઈડ અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। માતા પિતાને સમજાવવા બાળકોને અપીલ કરાઈ છે। માતા પિતા હેલ્મેટ પહેરે રોંગ સાઈડમાં ન ચલાવે તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। હર્ષ સંઘવીએ વિનંતી કરી છે બાળકો થકી વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કરાયો છે। બાળકો એ માતા પિતાનું જીવ હોય છે, તેમનો દિલનો ટુકડો હોય છે। બાળકો થકી માતા પિતાને સુરક્ષિત રાખવા માટે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે રોંગ સાઈડ પર ના જાય તે કામ બાળકોને આપવામાં આવ્યું છે। બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું, રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી। તો સુરતમાં એમડી ડ્રગ્સના વધુ 3 આરોપી પકડાયા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીને પકડ્યા છે। રૂપિયા 35 લાખથી વધુની કિંમતના પ્રતિબંધિત એમડી ડ્રગ્સ મામલે આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે। આ પહેલા ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી। આ 7 આરોપીઓ પાસેથી પોલીસને રૂપિયા 35 લાખથી વધુની કિંમતના પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપાયા હતા। તો એમડી ડ્રગ્સના વધુ 3 આરોપીઓ હવે ઝડપાયા છે। સુરેન્દ્ર ઉપલેટાના ગણોદ તરણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં ઝાડા ઉલટીના કેસમાં બાળકના મોત નીપજ્યા। આ મામલે પ્રશાસને 6 એકમો સીલ કર્યા છે। સંસ્કાર પોલિમર્સ, અડચન પોલિમર્સ, હીરામોતી પોલિમર્સ, આશ્રય પોલિમર્સ, ઘનશ્યામ પોલિમર્સ અને ખોડિયાર પોલિમર્સને સીલ કર્યા છે। દૂષિત પાણી સંગ્રહ કર્યું હોવાથી એકમો સીલ કરવામાં આવ્યા। પ્રશાસને ઉપલેટા તણસવા રોડ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે। ઉપલેટા તણસવા વિસ્તારમાં આરોગ્ય વિભાગની 22 ટીમો મોકલવામાં આવી છે। આરોગ્યની ટીમના તપાસ બાદ 40 જેટલા મજૂરોને ઝાડા ઉલટીની બીમારી હોવાની ખબર પડી હતી, જેમાંથી 4 બાળકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે। જિલ્લા કલેક્ટરે 5 સભ્યોની ટીમ જાહેર કરી છે। 3 દિવસમાં રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે। તો આ ટીમમાં ધોરાજી પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જીપીસીબી ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસરની પણ નિમણૂક કરાઈ છે।
તો સૌરાષ્ટ્રના મેળાના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટના રેસકોર્સમાં જ યોજાશે લોકમેળો। 24 થી 28 ઓગસ્ટ સુધીમાં લોકમેળો યોજાવાની શક્યતા છે। શનિવારના રોજ લોકમેળાને લઈને બેઠક યોજાશે। 15 લાખ કરતા વધુ લોકો મેળાની મજા માણે છે। કણકોટ નવા રેસકોર્સ રિંગ રોડ ખાતે જમીન ઉબડખાબડ હોવાના કારણે રાઇડ ચલાવી ન શકાય। ન્યૂ રેસકોર્સના મેદાનમાં જમીન રાઇડ્સ માટે જમીન ફિઝિબલ ન હોવાના કારણે તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે। તો ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, મેળો યોજાવાનો છે અને તેને લઈને કેવી તંત્રની તૈયારી? સૌરાષ્ટ્રના મેળાના માણીગરો માટે આ ખુશીના સમાચાર કહેવાય। આગામી શનિવારે લોકમેળાને લઈને બેઠક યોજાવાની છે। સૌરાષ્ટ્રના જે મેળો યોજાય છે દર વર્ષે, આ વખતે પણ મેળો યોજાશે, પરંતુ તેને લઈને બેઠક પણ યોજાશે અને તમામ પ્રકારની તૈયારી કરવામાં આવશે। 24 થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાવાની શક્યતા છે। તો આગામી શનિવારે લોકમેળાને લઈને મહત્વની બેઠક મળશે। સૌરાષ્ટ્રના મોટા મેળાને લઈને આ મોટા સમાચાર છે, કારણ કે સૌરાષ્ટ્રવાસીઓ વર્ષ દરમિયાન આ મેળાની રાહ જોતા હોય છે અને તે મેળાને લઈને હવે બેઠક થશે અને તમામ પ્રકારની તૈયારી કરવામાં આવશે। જો કે 1 મહિના અગાઉ જ આ મેળાને લઈને તૈયારી કરવામાં આવતી હોય છે, પરંતુ આવતા શનિવારે મહત્વની બેઠક મળશે અને ત્યારે તમામ નિર્ણયો નક્કી કરવામાં આવશે। 24 થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાવાની શક્યતા છે। તો સૌરાષ્ટ્રવાસીઓ માટે આ ખૂબ મહત્વના સમાચાર કહી શકાય, પરંતુ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ પણ એ ઘટના ના બને તે માટે સરકાર દ્વારા અને તંત્ર તરફથી પણ તમામ પ્રકારની તૈયારી કરવામાં આવશે અને તેને લઈને આગામી શનિવારે મહત્વની બેઠક મળશે। સૌરાષ્ટ્રના મેળા માટે આ બેઠક મળશે અને ખાસ કરી જે તમામ નિયમો છે, નિર્ણયો છે તે નક્કી કરવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, મેળાને લઈને બેઠક યોજાવાની છે, કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે? ચોક્કસથી રાજકોટનો જે લોકમેળો છે જે યોજાવાનો છે આગામી જે ઓગસ્ટ મહિનામાં, ત્યારે એમને લઈને જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે મેળાને લઈને સૌપ્રથમ રાજકોટના જે રેસકોર્સ મેદાન ખાતે મેળો યોજ્યો કે કેમ તેને લઈને અનેક અટકળો રહેતી થઈ હતી। ખાસ કરીને મેદાન જે છે એ બદલાવાની માંગ હતી, પરંતુ રાજકોટનો લોકમેળો યોજાઈ શકે તેવું રાજકોટ શહેરની આસપાસ કોઈ એવું સારું ગ્રાઉન્ડ ન આવું હોવાથી જે પરંપરાગત જગ્યા છે રેસકોર્સ ગ્રાઉન્ડની ત્યાં જ યોજાશે। આ ઉપરાંત જે આગામી દિવસોમાં જે મેળાની જે જગ્યા છે તેમની હરાજી સહિતના જે રાઇડના ભાવ છે તેને લઈને અનેક એવી બાબતો છે કે જેને લઈને આ બેઠકમાં ચર્ચા થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટનો જે લોકમેળો છે તે જન્માષ્ટમી દરમિયાન યોજાતો હોય છે। 5 દિવસીય લોકમેળાની તૈયારીઓ અત્યારથી જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં જે છે હાજર રહેશે અને કહી શકાય કે હવે મેળાની જે આગળની તૈયારી છે તેને લઈને પણ જે મહત્વની ચર્ચા વિચારણાઓ થશે। જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। વાત નવસારીની। નવસારીમાં શાળામાં ઓરડા વગર ભણી રહ્યા છે બાળકો। નવસારી જિલ્લાની શાળામાં ઓરડા જ નથી। બાળકો પતરાના શેડમાં અભ્યાસ કરી રહ્યા છે। સમરોલીની વિદ્યકુંજ પ્રાથમિક શાળામાં ઓરડા નથી। અંદાજિત 165 જેટલા વિદ્યાર્થીઓ પતરાના શેડમાં અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યકુંજ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો છે, પરંતુ માત્ર 2 રૂમ અને બાળકો પતરાના શેડમાં અભ્યાસ કરી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી નવી શાળાના મકાનનું કામ ટલ્લે ચડતા નવસારી તંત્રની આંખ ન ખુલવાના કારણે વિદ્યાર્થીઓ પતરાના શેડમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। પ્રવેશોત્સવ સમયે આવી શાળાના દ્રશ્યો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભા કરે છે। ઓનલાઈન પર સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે। ભાવિન, વિદ્યાર્થીઓને ભણવા માટે ઓરડા નથી, છત નથી, હાલ ત્યાંના પ્રશાસન દ્વારા અને શિક્ષકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? ચોક્કસથી જે સમગ્ર જે ઘટના છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામની ઘટના છે। રાજ્યભરમાં આજથી એક બાજુ શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે। ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાના અને એમને શાળામાં
સારું વાતાવરણ મળે એ પ્રયાસોથી રાજ્ય સરકાર કરતી હોય છે. પરંતુ સૌથી મોટી જે એક વાત કહી શકાય કે નવસારી જિલ્લાની એક એવી શાળા છે કે જ્યાં બાળકોને ભણવા માટે ઓરડા નથી, એટલે કે ક્લાસરૂમ નથી. નવી શાળા નિર્માણનું કાર્ય છેલ્લા 1 વર્ષથી ચાલતું હતું, પરંતુ ગુણવત્તાયુક્ત કામ ન હોવાને કારણે વિવાદ થયા હતા અને કામ બંધ કરાવવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ નથી વહીવટીતંત્રે ધ્યાન આપ્યું કે નથી શિક્ષણ વિભાગે ધ્યાન આપવામાં આવ્યું કે આ શાળા જલ્દીથી બાંધકામ પૂર્ણ થાય અને બાળકોને શાળાના ઓરડા મળે. પરંતુ હવે પરિસ્થિતિ સામે એ આવી છે કે બાળકો હાલ જે એક ઓરડો હતો ખુલ્લામાં અને પતરાનો એક શેડ છે માત્ર, એ શેડની નીચે ભણવા મજબૂર બન્યા છે. ધોરણ 1 થી 8માં કુલ અંદાજિત 165 જેટલા વિદ્યાર્થીઓ છે અને જે એક પ્રાર્થના હોલ છે, પ્રાર્થના હોલના 2 રૂમ છે માત્ર, અને 2 રૂમમાં બાળકો 165 અને બાકીના જે ઓરડો છે ત્યાં પતરાનો શેડ છે. આમ મળીને કુલ આવી 3 જ માત્ર જગ્યા જે છે 165 વિદ્યાર્થીઓ વચ્ચે કે ત્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે અને બાળકો પણ શિક્ષણ લેવા માટે આવે છે. એટલા માટે કે જરૂરી છે શિક્ષણ મેળવવું, અને બાળકો સામાન્ય મધ્યમ વર્ગના પરિવારના બાળકો છે અને આ બાળકોને શિક્ષણ આપવા માટે શિક્ષકો પણ ખૂબ તકલીફ વેઠીને આ બાળકોને હાલ શિક્ષણ અહીંયા આપી રહ્યા છે. જે દ્રશ્ય છે એ સામે આવ્યા છે કે પ્રવેશ ઉત્સવ ચાલે છે અને બીજી બાજુ બાળકોએ આ રીતના શિક્ષણ લેવા માટે મજબૂર બનવું પડે છે. જી બિલકુલ ભાવિન, આભાર માહિતી બદલ. વાત કચ્છની. કચ્છમાં આદિપુરમાં વૃક્ષ ધરાશાયી થયું છે. ભારે વરસાદ અને પવન ફૂંકાતા વૃક્ષ પડ્યું. રસ્તા પર વૃક્ષ પડતા વાહન ચાલકોની હાલાકી પડી. રામબાગ રોડ પર પ્રભુ દર્શન હોલ પાસે વૃક્ષ ધરાશાયીની ઘટના બની. રસ્તા પર વૃક્ષ પડતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. દ્રશ્યો સામે આવ્યા છે. જો કે વરસાદી માહોલ કચ્છમાં છે. આદિપુરમાં વૃક્ષ પડવાની ઘટના બની. ગાંધીધામમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગત રાત્રિના રોજ 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વરસાદના પગલે અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. રાજ્ય સરકાર સિકલ સેલ એનિમિયા રોગની નાબૂદી માટે અભિયાન ચલાવી રહી છે. વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા રોગને નાબૂદ કરવાના ધ્યેય સાથે સરકાર પ્રયાસ કરી રહી છે. જોકે આનુવંશિક સિકલ સેલનો રોગ મોટે ભાગે આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે અને આથી સરકારે આ વર્ષે વલસાડ જિલ્લામાં સિકલ સેલની તપાસ માટે સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. હવે શાળાઓમાંથી જ સિકલ સેલના દર્દીઓને શોધવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. શાળાના બાળકોનું સ્ક્રીનિંગ કરી સિકલ સેલ એનિમિયા રોગથી પીડાતા બાળકોની શોધ કરવામાં આવી રહી છે. કપરાડા, ધરમપુર સહિતના વિસ્તારોની શાળાઓમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે. રોગથી પીડાતા દર્દીઓને શોધી તેમને જરૂરી સમજ આપવામાં આવે છે. જરૂરી તબીબી તપાસ કરી સારવાર અપાય છે. સ્પેશિયલ દરેક સ્કૂલમાં બાળકોના સિકલ સેલ માટે તપાસ કરવાના છે અને એ માટે આપણા સિકલ સેલના કાઉન્સેલરો છે અને લેબ ટેકનિશિયન સ્પેશિયલી અપોઇન્ટ કરવામાં આવ્યા છે પીએચસી મારફતે, અને દરેક સ્ટુડન્ટના સિકલ સેલના સ્ક્રીનિંગ થશે. મોટા પાયે એક અભિયાન એવું લીધું છે કે આ વર્ષે જ્યારે બાળકોનું આરોગ્ય તપાસણી થાય ત્યારે આપણે એ બાળકોનું સિકલ સેલના જો જર્મ્સ પકડાતા હોય તો એમને પણ અલગથી સારવાર આપીને એ નાબૂદ કરવાના પ્રયાસ પણ થવાના છે. સિકલ સેલ એનિમિયા નામનો આ રોગ મોટાભાગે આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. સિકલ સેલ એનિમિયા એ એક આનુવંશિક રોગ છે જે આદિજાતિ લોકોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ રોગના કારણે સિકલ સેલના દર્દીના જીવનમાં સામાન્ય વ્યક્તિ કરતાં વધારે તકલીફ પડતી હોય છે. રોગથી પીડાતા દર્દીઓને શરીરના સાંધા દુખે છે. સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જતી હોવાથી વિવિધ રોગના ભોગ બને છે. સિકલ સેલ એનિમિયા રોગમાં દર્દીના શરીરમાં રક્તકણોના આકારમાં ફેરફાર થાય છે અને રક્તકણો સિકલ એટલે કે દાંતડા આકારના બની જાય છે. આ પરિણામે દર્દી સિકલ સેલ એનિમિયા રોગનો ભોગ બને છે.
तो અત્યારે જો સિકલ ડિટેક્ટ થઈ જાય માઇનર યા તો મેજર તો એ જે જैसे કે લગ્ન કરવા માટે કુંડળી મેળવી છે એ રીતનું સિકલ કાર્ડ મેળવીને છોકરાઓની લગ્ન પ્રસંગ કરી શકાય છે કે જેના કારણે કે આગળ એની પેઢીમાં સિકલ ડિસીઝ કે માઇનર ના આવે. વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગને સિકલ સેલના સ્ક્રીનિંગ દરમિયાન જે દર્દીઓ મળે તેને વિશેષ કાર્ડ આપે છે. રોગને લગતી માહિતી આ કાર્ડમાં સામેલ હોય છે. સિકલ સેલના દર્દીઓની સમયાંતરે આરોગ્ય વિભાગ તપાસ કરે છે. સરકાર દર્દીઓને આર્થિક સહાય પણ કરે છે. સિકલ સેલના દર્દીને અત્યાર સુધી સરકાર દર મહિને 500 રૂપિયાની સહાય કરતી હતી, જેમાં 5 ગણો વધારો કરી હવે દર મહિને 2500 રૂપિયાની સહાય કરવામાં આવે છે, જેને લઈને દર્દીઓ સરકારનો આભાર માની રહ્યા છે. જે સિકલ સેલના દર્દીઓ છે ને સામાન્ય તકલીફ થતી હોય છે, જેમ કે સાંધાનો દુખાવો, તાવ આવવો વગેરે થાય છે અને ઘણી વખત એમનું લોહી પણ ઓછું થઈ જાય છે, ત્યારે એમને દાખલ કરીને લોહી આપવાની પણ નોબત આવે છે અને ઘણી વખત ક્રાઇસિસ એટલી વધી જાય છે કે એને જીવનનો પણ પ્રશ્નોભવ થાય છે. જ્યારે વાહક છે એ ફક્ત એમાં કોઈ લક્ષણો દેખાતા નથી, એક સામાન્ય વ્યક્તિની જેમ જીવે છે, પરંતુ એ આવનાર પેઢીની અંદર સિકલ સેલનો રોગ આપે છે, જેથી વાહક અને રોગ બંને પર આપણે ધ્યાન આપવું જોઈએ. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 12,20,500થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેમાંથી 2,573 દર્દીઓ મળી આવ્યા, જ્યારે 59,816 જેટલા સિકલ સેલ રોગના વાહકો પણ નોંધાયા છે. સિકલ સેલને જડમૂળથી નાબૂદ કરવા સરકાર વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવે છે. આ રોગને વધતો અટકાવવા આરોગ્ય વિભાગની ટીમો આવા દર્દીઓ અને તેમના પરિવારનું કાઉન્સેલિંગ કરે છે. લગ્ન માટે જે રીતે કુંડળી મેળવવામાં આવે છે અને એવી જ રીતે સિકલ સેલના દર્દીના લગ્ન માટે પણ સામેના પાત્રની સિકલ સેલના સ્ક્રીનિંગ કરવામાં આવે તે જરૂરી છે. તો 2047 સુધીમાં એનિમિયા સિકલ સેલને દેશમાંથી નાબૂદ કરવાનું સરકારનું લક્ષ્ય છે. આરોગ્ય વિભાગની ટીમ 3 મહિના મારું બ્લડનું રિપોર્ટ કાઢે છે ઘર આવીને, અને બીજી વસ્તુ એમાં કે જ્યારે પણ દવાને 1 મહિને આપી જ જાય છે ઘરે. અને બીજી વસ્તુ કે સરકારે એમાં અમને દર મહિને 500 આપતા હતા સહાય, અને હમણાં તે 2,500 કર્યા છે. સરકાર અમારું ખૂબ જ ધ્યાન રાખે છે આ બાબતમાં. વડોદરા સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. કુમાર કાનાણીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર નિશાન સાધ્યું છે. GCSS પોર્ટલથી જે કોલેજોમાં પ્રવેશ ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરી છે. પોર્ટલની આખી સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો બેફામ બન્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. સમય મર્યાદા કરતા વહેલા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે તેમણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આડેધડ પ્રવેશ પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવા માટે માંગ કરી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.